હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે બનાવીશું ચોળીમાં ખીચડી, કે જેને તમે વન પોટ મીલ પણ કહી શકો. ઘણીવાર આપણે એકલા હોઈએ ત્યારે આપણને જુદું જુદું બનાવવાનો કંટાળો આવતો હોય છે, તો ત્યારે આપણે આવી રીતની આ ડીશને બનાવીને એન્જોય કરી શકીએ. તો ચાલો શરૂ કરીએ. આ માટે મેં અહીં લગભગ પોણી વાડકી જેટલા બાસમતી રાઈસ લીધા છે અને એમાં મેં એક નાની વાડકી તુવેરની દાળ લઈ લીધી છે. અને હવે એમાં આપણે પાણી ઉમેરી અને લગભગ 2 થી 3 વાર એને સારી રીતે ધોઈ અને સાફ કરી લઈશું, જેથી કરીને તુવેરની દાળમાં જે દિવેલ હોય તે બરાબર નીકળી જાય. આવી રીતે મેં 3 વાર જેવું પાણીથી સાફ કરી અને આવી રીતે મેં એને તૈયાર કરી લીધા છે. અને લગભગ આપણે 10 થી 15 મિનિટ સુધી પાણીમાં બોળી અને એને રવા દઈશું. અહીં મેં એક મીડિયમ સાઇઝનો ડુંગળી, બટાકા અને ટમાટર તેમજ એક રીંગણ લીધું છે, 2 લીલા મરચાં લીધા છે, એક નાનો આદુનો ટુકડો લીધો છે અને થોડા કઢી પત્તા અને 3 થી 4 કળી જેટલું લસણ લીધું છે. મેં થોડા લીલા ધાણા અને 1 વાડકી જેટલી ચોળીને સમારીને તૈયાર કરીને લીધી છે. આપણે હવે એક ચોપરમાં કાંદો, બટાકા, ટામેટર, લીલા આદુ મરચાં, લસણની કળીઓ બધાને ચોપરની મદદથી ચોપ કરી લઈશું. મેં અહીં રીંગણની ઉપરની છાલને કાઢી નાખી છે. મેં બધી જ વસ્તુને ચોપરથી ચોપ કરી અને આવી રીતે રેડી કરી રાખ્યું છે. આપણે હવે કુકર લઈ લઈશું અને કુકરમાં થોડું વધારે તેલ મૂકીશું અને તેલ ગરમ થાય એટલે આપણે એમાં થોડી રાઈ ઉમેરી દઈશું. રાઈ તતડવા આવે એટલે આપણે થોડું એમાં જીરું પણ એડ કરી દઈશું અને જીરું થોડું ચટકે એટલે આપણે એમાં વઘારના સૂકા મરચાં ઉમેરી દઈશું. અને અહીં મેં થોડું એક તજનો ટુકડો, લવંગ 2-3 અને 2-3 મરી લીધા છે, એ એડ કરી દઈશું. અને થોડા કઢી પત્તા અને થોડા સિંગદાણા અને થોડી આપણે હિંગ ઉમેરી લઈશું. અને જે આપણે ચોપ કરીને તૈયાર કરીને રાખ્યું છે તે એમાં એડ કરી લઈશું. હવે આપણે એને 2 થી 3 મિનિટ માટે સારી રીતે સાતળી લઈશું. આપણે હવે એમાં જે ચોળીને સમારીને તૈયાર કરીને રાખી છે તે ઉમેરી દઈશું. એમાં આપણે થોડી હળદર અને થોડું એવું લાલ મરચું ઉમેરીશું, જેથી આપણી ખીચડીનો કલર એકદમ સરસ આવશે. આપણે હવે એને સારી રીતે મિક્સ કરી લઈશું. લગભગ 1 મિનિટ માટે આપણે એને આવી રીતે સાતળી લઈશું. આપણું બધા વેજીટેબલ્સ અને મસાલા બરાબર સતળાઈ ગયા છે, તો હવે આપણે એમાં પાણી ઉમેરી દઈશું. તમે તમારા ચોખા કેટલા જૂના છે કે નવા તે પ્રમાણે પાણી ઉમેરી લેવું અને ફરીથી એમાં એક ઉભરો આવવા દેવો. પાણી ઉકળવા માંડે એટલે આપણે એમાં જે દાળ ચોખા ધોઈને રાખ્યા હતા તે આપણે ઉમેરી લેવા અને બરાબર એને મિક્સ કરી લેવું. આપણે હવે એમાં ઝીણા સુધારેલી કોથમરીને ઉમેરી લઈશું. સ્વાદ પ્રમાણે આપણે એમાં મીઠું ઉમેરી લઈશું અને લગભગ 1/4 ટીસ્પૂન જેટલી આપણે એમાં ખાંડ ઉમેરીશું, જે એકદમ ઓપ્શનલ છે, પણ ખીચડીમાં ખાંડ ઉમેરવાથી એનો ટેસ્ટ એકદમ બેલેન્સ થઈ જાય છે અને ખૂબ જ સરસ લાગે છે. હવે આપણે આ પાણીને ઉકળવા દઈશું અને પાણી આપણું ઉકળે એટલે આપણે એકવાર એ પાણીને ચાખી લેવું, કારણ કે જો આમાં મીઠું થોડું ઓછું હશે તો ખીચડીનો ટેસ્ટ આપણને મજા નહીં આવે. આપણું પાણી બરાબર ઉકળવા માંડ્યું છે, તો હવે આપણે કુકર બંધ કરી લઈશું અને આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર લગભગ 3 વિસલને બોલાવી લઈશું. આપણું કુકર એકદમ ઠંડુ પડી ગયું છે, તો હવે આપણે એને ખોલીને ચેક કરી લઈશું. આપણી ખીચડીનો કલર એકદમ સરસ આવ્યો છે અને થોડી ઠંડી પડશે એટલે આપણી ખીચડી એકદમ છૂટી થઈ જશે. તો રેડી છે આપણી ચોળીમાં ખીચડી અને તમે તેને અડદનો પાપડ, દહીં અને ખાટું અથાણું સાથે એન્જોય કરી શકો. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ.